નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરાની MS યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીના સૌથી અલગ પ્રકારના ડિગ્રી કોર્સ BA ઇન ડિફેન્સ સ્ટડીઝ એન્ડ નેશનલ સિક્યુરિટીઝમાં 200 વિદ્યાર્થીઓની વચ્ચે માત્ર એક જ હંગામી અધ્યાપક ફરજ બજાવી રહ્યા છે. વડોદરાની MS યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીમાં BA ઇન ડિફેન્સ સ્ટડીઝ એન્ડ નેશનલ સિક્યુરિટીઝનો કોર્સ ચાલે છે. અધ્યાપક આલમમાં ચાલતી ચર્ચા પ્રમાણે આ કોર્સમાં કુલ 18 પેપર છે અને તેને ભણાવવા માટે 4 અધ્યાપકોની જરૂર પડતી હોય છે. તેની જગ્યાએ 200 વિદ્યાર્થીઓની સામે એક જ અધ્યાપક છે. 3 હંગામી અધ્યાપકોને ઓર્ડર અપાયા હતા, પણ 2 અધ્યાપકોએ નોકરી જોઈન્ટ કરી નથી. પણ તેમની જગ્યાએ યુનિવર્સિટી સત્તાધીશો બીજા અધ્યાપકોની નિમણૂક ફેકલ્ટી દ્વારા થયેલી રજૂઆતો પછી પણ કરી રહ્યા નથી, જેને લઈને વિદ્યાર્થીઓની હાલત કફોડી બની રહી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.